हेलो माय यूट्यूब फैमिली। तो मारा ब्लॉग में तमारुं स्वागत है। अने सवारना पूजा पाठ चा नास्तो थई गया पछी हूँ आवी छुं आगळ साफ सफाई करवा। अने छोड़ पण बहु ज वधी गया छे। एक बे वार वरसाद पड्यो त्यारथी छोड़मां पण ग्रोथ वधी गयो छे। तो थोड़ा छोड़ने पण हुं साफ सूफ करी अने आगळनो जे ओटलो छे एकदम ज माटी माटी थई गयो छे। वरसाद तो पड़तो नथी पण पवनना लीधे एटली माटी आई गई है कि चारे बाजू। અને પ્રેયસ ક્લાસમાંથી પણ આજે વહેલો આવી ગયો છે તે એ પણ થોડી હેલ્પ કરાવે છે મને। અને હવે બસ 5 જ દિવસની વાર છે પછી એ લોકોનું વેકેશન પણ પૂરું થઈ જશે અને સ્કૂલો પણ ચાલુ થઈ જશે। પછી જે ડેલીનું રૂટીન છે એ લોકોનું પણ ડેલીનું રૂટીન કમ્પ્લીટ થઈ જશે અને મારું પણ। તો અહીંયાની સાફ સફાઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે। તો હું જાઉં છું કિચનમાં અને આજે સવારે ટિફિનમાં બનાવ્યું હતું કોબીજનું શાક અને રોટલી। અને આ છે રાતના રાઈસ। જે રાત્રે રાઈસ બનાવ્યા હતા તો થોડા વધેલા હતા તો હું એ ફ્રીજમાં મૂકી દીધા હતા અને હું આને પણ ફ્રાય કરી દઈશ તો જોડે એ પણ ખવાઈ જાય। અને બાસમતી રાઈસ છે તો ફ્રાઈડ રાઈસ પણ બહુ સરસ બનશે એના। તો હું અહીંયા બનાવું છું રોટલી અને સવારે ટિફિનમાં જે કોબીજ બટેકાનું શાક બનાવ્યું હતું એ હું અને વિશ્વા ખાઈ લઈશું અને પ્રેયસ માટે હું ફ્રાઈડ રાઈસ કરી દઈશ। રોટલી પણ બની ગઈ છે ને હવે હું રાઈસનો વઘાર કરું છું। અને હું એ પહેલાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અંદર કઢી પત્તા રાઈ અને હિંગનો પણ વઘાર આપી દીધો છે અને ડુંગળી પણ થોડી નાખું છું। ડુંગળી પણ બ્રાઉન થાય ત્યાં સુધી નાખીશ ને થોડું કોબીજ પણ નાખીશ। અને હંમેશા રાતના રાઈસ હોય એની અંદર આપણે કોબીજનો વઘાર આપીએ તો એકદમ જ ચાઇનીઝ જેવા જ રાઈસ લાગે છે। પણ હું આમાં સોયા સોસ કે ચીલી સોસ કશું જ નહીં નાખું કેમ કે પ્રેયસને એ ભાવતું જ નથી। હું એકદમ સિમ્પલ રીતે જ બનાવું છું। બસ અંદર કોબીજ એડ કરું છું જેથી રાઈસ એકદમ જ ફ્રાઈ રાઈસ જેવા લાગે, ચાઇનીઝ રાઈસ જેવા લાગે। અને કરી પત્તા હું હંમેશા ડાળખી સાથે જ નાખું છું જેથી એનો પણ સ્વાદ આવે। અને જો ફ્રાય થઈ ગયા પછી ડાળખી આપોઆપ જ ઉપર આવી જાય છે। એના બધી જ વસ્તુને તેલમાં વઘાર કર્યા પછી છેલ્લા હું ટામેટાં એડ કરીશ અને થોડું મીઠું પણ નાખીશ જેથી બધી વેજીટેબલ એકદમ સ્મૂથ થઈ જાય ને થોડી ફ્રાય પણ સારી રીતે થઈ જાય। અને હંમેશા એકદમ ફ્રેશ રાઈસ કરતાં જો રાતના રાઈસ હોય ને એને તમે સવારે વઘાર કરો તો એ બહુ જ ટેસ્ટી બને છે। અને હું તો હંમેશા રાતના વધેલા રાઈસ ફ્રીજમાં મૂકી જ દઉં છું ને સવારે આવી રીતે ફ્રાઈ રાઈસ બનાવી દઉં છું તો બહુ જ ટેસ્ટી લાગે છે અને ભાવે પણ છે બધાને। અને રાઈસમાં તમે મેજિક મસાલો નાખશો તો આનો ટેસ્ટ પણ વધી જશે મેજિક મસાલાથી। તો ફ્રાઈડ રાઈસમાં હંમેશા મેજિક મસાલો નાખી જોજો, બહુ ટેસ્ટી બનશે। તો અહીંયા રાઈસ બની ગયા છે અને હું પ્રેયસને આપી દઉં છું કેમ કે પ્રેયસભાઈને બહુ જ ભૂખ લાગી છે। સવારે ચા નાસ્તો પણ કરતો નથી એટલે પછી મારે એને પહેલાં આપી જ દેવું પડે છે જમવાનું। તો હું પ્રેયસને આપી દઉં છું અને વિશ્વાને પણ શાક રોટલી જોડે જોડે આપી દઈશ।
અમે ત્રણેય જણાએ જમી લીધું પછી બસ હવે કિચનની સાફ સફાઈ બાકી છે, તો હું કિચનની સાફ સફાઈ કરી લઉં છું. કપડાંને વાસણ હું એ કરી લીધા હતા. હવે બસ કિચનની સાફ સફાઈ બાકી છે, તો અહીંયા કિચન ધોઈ કાઢું છું. અને કામની જેટલી ઉતાવળ કરું કામ એટલું જ લેટ થઈ જાય છે, તો હવે બસ એમ જ વિચારું છું કે બસ શાંતિથી જ કામ કરું, નથી ઉતાવળ કરવી. કેમ કે બીજા પણ એક્સ્ટ્રા કામ હોય છે જે મારા પેન્ડિંગમાં છે પણ થતા નથી. તો હંમેશા એમ જ વિચારું છું કે આજે કામ વહેલું પતાવી દઉં તો એ બીજા પણ હું કામ મારા પતાવી દઉં, પણ થતું નથી એવું. છોકરાઓ ઘરે છે એટલે કામ પણ લેટ થાય છે. કેમ કે ઘરે હોય એટલે એ લોકોને કલાક 2 કલાકમાં પાછી ભૂખ લાગી જાય એટલે પાછું કંઈ બનાવીને આપવું પડે, એમાં જ ટાઈમ વધારે પડતો જતો રહે, એટલે બીજા કામ પણ નથી થતા. હવે સ્કૂલો ચાલુ થશે પછી મારા જે ડેલી રૂટીન છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી મારા જેટલા પણ એક્સ્ટ્રા કામ હશે બીજા એ પણ મારા જોડે જોડે થઈ જશે. તો બસ હું મારા વ્લોગનું અહીંયાથી એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારા વ્લોગ ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, જોડે જોડે બેલ આઇકન પણ વગાડી દેજો જેથી મારી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને બધાને મળી જાય. તો સારું, ચાલો હવે મળીશું આવતા નવા વ્લોગમાં નવી રેસિપી સાથે અને નવા વ્લોગ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.